તો બીજી તરફ ભાજપે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર કર્યા છે। પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનું નામ જાહેર કરાયું છે। માણાવદરથી અરવિંદ લાડાણીનું નામ જાહેર થયું છે। ખંભાતથી ચિરાગ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને વિજાપુરથી સીજે ચાવડા લડશે। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કરે છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે ખુદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો? જે રીતના ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં તમારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કઈ રીતના લડશો, કઈ રીતના જીતશો? પહેલાં તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રત્નાકરજી અને તમામ મોવડી મંડળ અને દેશના બંને નેતા મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના હૃદયથી હું આભાર માનું છું। મને ચૂંટણી લડવાની જે તક આપી બદલ આ તમામ પ્રદેશના નેતાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારતીય જનતા પાર્ટીના કામો કરવાની જે રીત છે, મારી વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ ચૂંટાઈને 4 મહિનાના ટૂંકા ગાળામાં 4 થી 5 મહિનાના સમય દરમિયાન વાઘોડિયાની જે વર્ષો જૂની માંગ હતી નગરપાલિકાની, એ નગરપાલિકા આપીને ટૂંકા સમયમાં એક ઐતિહાસિક નિર્ણય લઈને જે વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, 120 ગામમાં પાણીનો પ્રશ્ન હલ કરવો હોય, રોડ રસ્તાની જૂની વર્ષોની જે કામગીરી હતી એ 1 વર્ષની અંદર ઘણા બધા રોડ રસ્તાઓ આપ્યા હોય, એટલે મને ખાતરી છે અને વિશ્વાસ છે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને અમે ખભે ખભો મિલાવીને ઘરે ઘરે ફરીને ઐતિહાસિક લીડથી વાઘોડિયા વિધાનસભા અને લોકસભા બંને જીતીશું। શું માનો છો, ગઈ વખતે જે લીડ હતી એના કરતાં આ વખતે કેટલી લીડથી તમે જીતવાના છો? ગયા વખતે 78,000 મત મારા અને 63,000 મત ભારતીય જનતા પાર્ટીના, આ બંને મતો ભેગા થઈ ગયા એટલે 1 લાખ ઉપરની લીડથી આ વખતે અમે વાઘોડિયા વિધાનસભા અને લોકસભા જીતીશું। તમારા જે પ્રતિસ્પર્ધી છે મધુ શ્રીવાસ્તવ, એવો કહી ચૂક્યા છે કે ભાઈ વાઘોડિયા બેઠક પર પણ ફરીથી લડવા જઈ રહ્યા છે, તો શું કહેશો, કઈ રીતના ફાઇટ રહેશે? વન સાઇડ છે કે પછી ફાઇટ છે? હું કોઈને પ્રતિસ્પર્ધી ગણતો જ નથી અને આ ફાઇટ જેવું વાઘોડિયા વિધાનસભામાં કંઈ છે જ નહીં। 2022માં પણ આ ભાઈ મારી સામે ચૂંટણી લડી ચૂક્યા છે અને પોતાની ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે, એટલે વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ આવે તો પણ કોઈ ફાઇટ જેવું નથી। આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબની અને અમિતભાઈ શાહ સાહેબની જે કામ કરવાની નીતિ રીતિ છે, એનાથી હું નથી માનતો કે આ વિધાનસભામાં કોઈ હરીફાઈ કે કોઈ ટફ ફાઇટ છે। બાપુનું બળ કેટલું વધ્યું? કારણ કે પહેલાં અપક્ષ હતા ને હવે ભારતીય જનતા પાર્ટીમાં તમે જોડાઈને એના ઉમેદવાર બન્યા છો, તો બળ કેટલું વધ્યું? હવે આ ડબલ એન્જિનની સરકારની અંદર ડબલ જ તાકાત થઈ ગઈ છે, એટલે આ વિધાનસભામાં તાકાતનો વધતા પ્લસ એટલો મોટો થઈ ગયો છે કે આ વિધાનસભાની અંદર કોઈ હરીફાઈ છે નહીં અને ડબલ તાકાતથી આ વિધાનસભા અને લોકસભા લડવામાં આવશે। આભાર સાથે વાત કરવા માટે। તો આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમની સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે ડબલ એન્જિનની જે સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી અને તેમનું જે બંનેનું બળ છે તે ડબલ થઈ ગયું છે, જેના કારણે 1 લાખ લીડથી તેઓ વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી જીતશે। સાથે જ જે લોકસભાની જે ચૂંટણી છે તેમાં પણ વાઘોડિયાથી ખૂબ જ જંગી લીડથી લોકસભાના ઉમેદવારને પણ જીતાડશે તેવું તેઓ કહી રહ્યા છે અને ચોક્કસથી કાર્યકર્તાઓમાં લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। આજે જે 5 વિધાનસભા બેઠકો હતી એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા અને એમાં મને પોરબંદરના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે। હું આભાર માનું છું કે મને આ એક કાર્યકર તરીકે પોરબંદર જે વિધાનસભાની બેઠક છે એના માટે મને ટિકિટ ફાળવી અને હું નેતૃત્વને ખાતરી આપવા માંગુ છું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ એના કરતાં પણ બહુ મજબૂત પડઘો પોરબંદરની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માત્ર મને એકલાને નહીં પણ મારી સાથે જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જે અહીંયા લોકસભાના ઉમેદવાર છે, એ લોકસભાના ઉમેદવાર તરીકે રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે જીતશે।
પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે મોરચો માંડ્યો છે. રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.